નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ગયા વખતે આપણે આલેખની અમુક વાતો જોઈ હતી, અમુક પોઈન્ટ્સ નોંધ્યા હતા. હવે આલેખ માટે બીજી એક વાત તમને એક જનરલ વાત સમજાવું છું, જે તમને એવું નથી કે આ ચેપ્ટરમાં કામ લાગશે, પણ ભૌતિક વિજ્ઞાન પૂરું થશે, ફિઝિક્સ પૂરું થશે ત્યાં સુધી તમને આ વાત કામ લાગશે. તો એ કઈ વાત છે તે જોઈએ. જ્યારે પણ આવી રીતે કોઈ આલેખ આપ્યો હોય, આ કોનો આલેખ છે? તો x ની સાપેક્ષે y કેવી રીતે બદલાય છે એનો આલેખ છે. બરાબર? એ આલેખ આ રીતનો ગમે તે રીતનો હશે. બરાબર? હવે આ આલેખની અંદર ધારો કે આવું ટર્મ લખું, સંકલન y અક્ષ પર જે છે તેનું સંકલન, તે વિધેયનું સંકલન x અક્ષ પર જે છે તેની સાપેક્ષમાં, એટલે આ રીતે લખાય. આ જે વિધેય છે એ તમને આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ બતાવશે. આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ બતાવશે. બરાબર? આ જે વિધેય છે તે તમને શું બતાવશે? આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. ઘણી વખત નિયત સંકલન રૂપે લખ્યું હશે x1 થી x2, તો તમારે શું સમજવું? x1 નું મૂલ્ય આ છે ને x2 નું મૂલ્ય આ છે, તો તમારે આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ x1 થી x2 ના વિસ્તારમાં શોધવાનું છે. એટલે શું કરવાનું? તો આ જે બી રાશિ હશે, આ પ્રકારના સંકલનમાં જે રાશિ આપણને મળતી હશે, એ ડાયરેક્ટ આલેખ ઉપરથી કેવી રીતે મળશે? તો એ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળથી મળશે. બરાબર? એટલે x1 નું બિંદુ કયું છે એ ટીક માર્ક કરો, x2 નું બિંદુ કયું છે એ ટીક માર્ક કરો. આ બે લાઈનો વચ્ચે x અક્ષ પર જે આલેખનું ક્ષેત્રફળ ઘેરશે, એટલે આલેખ દ્વારા આ x અક્ષ પર જે ક્ષેત્રફળ ઘેરાશે, આટલું ક્ષેત્રફળ તમને આ વિધેય આપશે. એટલે સૂત્રમાં આગળ જઈને જ્યારે પણ આવું આવશે અને આલેખ તમારી પાસે હશે, તો તમારે સમજવું આ શોધવાનું નથી, સંકલન કરવાની જરૂર નથી. આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ શોધો એટલે તમને આનો જ જવાબ મળે છે. ફરીથી સમજાવો અને કેવી રીતે લખવું ધ્યાન રાખજો. y અક્ષ પર જે હોય એ વિધેયનું સંકલન x અક્ષ પર જે છે એની સાપેક્ષમાં. એટલે ધારો કે આ રીતે હોય આલેખ t અને f, તો શું લખવાનું? f નું સંકલન કોની સાપેક્ષમાં? t ની સાપેક્ષમાં. તો એ તમને આ આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ આપશે. અને જે લિમિટ લખી હશે તે લિમિટથી નીચેની લિમિટથી ઉપરની લિમિટ, એટલે લોઅર લિમિટથી અપર લિમિટ સુધીનું મૂલ્ય તમને આપશે. બરાબર? તો આ વસ્તુ ખાસ તમારે નોંધી લેવી. હવે જુદા જુદા આલેખો માટે ગતિ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? જુદા જુદા આલેખો માટે ગતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે આલેખ પરથી તમે કહી શકો વસ્તુ ક્યાં ગઈ, કેટલી ઝડપથી ગઈ, બધું તમે કહી શકો. તો એ કેવી રીતે જોવાનું એની થોડી પ્રેક્ટિસ કરાવો તો તમને આવડી જશે. સહેલું છે, અને એ આવડશે તો મોટા લેવલના દાખલાઓ પણ તમારા માટે સહેલા થઈ જશે. બરાબર? તો આટલું વસ્તુ પહેલા નોંધી લો, પછી આગળ તમને કરાવો. હવે અલગ અલગ આલેખ ઉપરથી જોઈએ. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે આડી રેખા હોય, સમક્ષિતિજ રેખા, તો ઢાળ 0 થશે. ચડતી રેખા હોય તો ઢાળ ધન થશે, ઉતરતી રેખા હોય તો ઢાળ ઋણ થશે. બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે પહેલો આલેખ શીખીએ આપણે, સ્થાન સમય આલેખ. કયો આલેખ? સ્થાન સમય આલેખ. એને xt આલેખ પણ કહેવાય. x ને આપણે સ્થાન તરીકે દર્શાવીએ અને t ને સમય તરીકે. તો સમયની સાપેક્ષમાં સ્થાન કેવી રીતે બદલાય છે એ જે દોરેલો હશે એ આલેખને શું કહેવાશે? xt આલેખ. હવે આ આલેખ ઉપરથી માહિતી કઈ મળશે એ જોઈએ. ધારો કે આ પ્રકારનો આલેખ છે, તો ધારો કે મારે t1 થી લઈને t2 સમયગાળામાં ઢાળ શોધવો છે. એટલે આ આલેખ અરેખીય છે, સીધો નથી, તો એનો ઢાળ દરેક જગ્યાએ અલગ મળશે. તો આપણે શું કરીએ? તો બે બિંદુની વચ્ચેનો સરેરાશ ઢાળ શોધીએ. એટલે t1 થી લઈને t2 વચ્ચેનો આ સરેરાશ ઢાળ શોધીએ. બરાબર? તો એ કેવી રીતે શોધાશે? તો ઢાળનું મૂલ્ય કેવી રીતે મળે? તો સામાન્ય સૂત્ર મેં તમને લખાવ્યું હતું, ડેલ્ટા y બાય ડેલ્ટા x. હવે આ સૂત્રને કેવી રીતે ઉપયોગ કરવો એ શીખજો. ડેલ્ટા y એટલે y અક્ષ પર કોણ છે એ y ની જગ્યા ઉપર લખવાનું. y અક્ષ પર કોણ છે? x, એટલે ડેલ્ટા x લખીએ. અને x અક્ષ પર કોણ છે? t, એટલે ડેલ્ટા t નીચે લખીએ. ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર, એટલે સ્થાનાંતર કહેવાય.
અને ડેલ્ટા ટી એટલે સમયગાળો. તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તમને શું આપશે? સરેરાશ વેગ. એનો મતલબ એવો થયો કે અહીં જે ઢાળ તમે શોધશો xt આલેખની અંદર એ તમને શું આપશે? સરેરાશ વેગ. ઈઝી છે. કેવી રીતે ચેક કરવાનું કોઈ પણ આલેખનો ઢાળ શું આપે તમને રીત શીખવાડું છું. ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ સામાન્ય સૂત્ર છે. વાય અક્ષ પર જે વિધેય છે એ વાય ની જગ્યા ઉપર લખો, એક્સ અક્ષ પર જે વિધેય છે એક્સ ની જગ્યા પર લખો. આ સૂત્રને જો આ કોનું સૂત્ર છે એ વસ્તુ તમને મળશે. તે જ રીતે ધારો કે તત્કાલીન વેગની વાત કરીએ તો એ કેવી રીતે મળશે? તો તત્કાલીન વેગનું સૂત્ર છે dx dt. તો જ્યારે વિકલન થયું હોય ત્યારે નાના ભાગનો ઢાળ લીધો હોય એટલે એવું સમજો તમે કે આ કોઈક t1 સમયે મારે ઢાળ શોધવો છે. તો મેં તમને કીધું હતું આ સમયગાળા માટે, એટલે આ સમય કેવો છે? આ સમય શોધવું છે એક્ઝેક્ટ સમયે. તો એક્ઝેક્ટ સમયે શોધી ન શકાય એટલે આપણે નાના ભાગનો લઈએ. એટલે આને એવું કહેવાય છે કે અહીં દોરેલા સ્પર્શકનો ઢાળ. આ બિંદુ આગળ તમે સ્પર્શક દોરશો એ સ્પર્શકનો જે ઢાળ છે એ આ સમયનો તમારો ઢાળ બતાવશે. એટલે આ સમય ઢાળ કેટલો તો શું દોરવાનું? સ્પર્શક અને એનો ઢાળ. બરાબર. અને સ્પર્શકના ઢાળને જ વિકલન તરીકે લખાય. બરાબર. તો સ્પર્શકનો ઢાળ કેવી રીતે લખાય? સ્પર્શકનો ઢાળ એને dy by dx ની રીતે લખીએ. બરાબર. y અક્ષ પર કોણ છે? x, એટલે y ની જગ્યા ઉપર x. x અક્ષ પર કોણ છે? t, એટલે x ની જગ્યા ઉપર t. એટલે આ શું આપશે આપણને? તત્કાલીન વેગ. એટલે કોઈ પણ સમયે વેગ શોધવો હોય તો તમારે એ સમય આગળ જે બિંદુ મળે છે ત્યાં સ્પર્શક દોરવું. એ સ્પર્શકનો ઢાળ તમને તત્કાલીન વેગ આપશે. સમજાયું? તો આ રીતે xt આલેખ ઉપરથી આ બે માહિતી મળશે. xt આલેખ ઉપરથી આ બે માહિતી મળશે. બરાબર. હવે જ્યારે પણ વસ્તુ, જો પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે, સરખા સમયમાં સરખું અંતર કાપે એટલે એનો વેગ એટલો ને એટલો જ રહે છે, બદલાતો નથી. એટલે એવું કહી શકીએ, અથવા વેગ અચળ રહે તો તે પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. કેવી ગતિ? નિયમિત. એટલે નિયમિત ગતિ એટલે શું? તો કે પદાર્થનો વેગ ગતિ દરમિયાન બદલાતો નથી. સમાન વેગથી પદાર્થ ગતિ કરે છે એને શું કહેવાય? નિયમિત ગતિ. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે આલેખ ઉપરથી તમારે શોધવું હોય વસ્તુ ક્યાંથી ક્યાં ગઈ, આગળ ગઈ, પાછળ ગઈ, કેવી રીતે શોધવું એ શીખવાડું છું. જુઓ, આગળ પાછળ માટે આપણે પ્લસ અને માઇનસ દિશા વાપરશું. બરાબર. એટલે જો તમારો વેગ તમારો ધન મળે તો સમજવું વસ્તુ આગળ વધે. આ સમજવા માટે છે, આ કોઈ પૂછવાનું નથી પરીક્ષામાં. વેગ ઋણ હોય તો તમારે સમજવું વસ્તુ પાછળ આવે, અને જો વેગ શૂન્ય હોય તો સમજવું વસ્તુ સ્થિર છે. એટલે આ ત્રણ વાતો ઉપરથી તમે શોધી શકો કે વસ્તુ ક્યાં ગતિ કરે. બરાબર. બીજી એક મેથડ બતાવું તમને. આટલું વસ્તુ નોંધી લેવાની તમારે. ધારો કે આ રીતે હોય, આવો કોઈ આલેખ આપ્યો છે, આ સમય સેકન્ડમાં છે, આ સ્થાન મીટરમાં છે. બરાબર. આ 1 સેકન્ડ છે, આ 2 સેકન્ડ છે, આ 3 સેકન્ડ છે, આ 4 સેકન્ડ છે, આ 5 સેકન્ડ છે. સમજો. 1 સેકન્ડે વસ્તુ ક્યાં હતી? તો 2 મીટરે હતી. 2 સેકન્ડે વસ્તુ ક્યાં આવી? તો 4 મીટરે. 3 સેકન્ડે ક્યાં આવી? તો 5 મીટરે. 4 સેકન્ડે ક્યાં આવી? તો 7 મીટરે. 5 સેકન્ડે ક્યાં આવી? તો 8 મીટરે. એટલે વસ્તુ 2 મીટર પર હતી, 2 થી 4 મીટર પર ગઈ, 5 6 7 8, એટલે 2 થી 4 5 6 7 આગળ વધી કહી શકાય. તો આ રીતે પણ તમે જાણી શકો વસ્તુ ક્યાં ગઈ. આ સમજવા માટે છે, આનાથી તમને આલેખ સમજાશે.
જો ખાલી ગોખી લેવું હોય આના ઉપરથી આ શોધાય તો એ શોધવાની મેથડ તમને શીખવાડું, 2-4 દાખલા ગણાવું એટલે તમને આવડી જાય, પણ એવું નથી કરવાનું. આલેખને સમજવાનું છે તો હાઈ લેવલના દાખલા તમને જલ્દી આવડશે, યાદ રાખજો. આલેખ ઉપરથી જેઈમાં વધારે દાખલા આવે છે. તો આલેખ આપણા માટે ખૂબ અગત્યનું, એને સમજવું ખૂબ અગત્યનું, બરાબર? સમજતા પણ શીખવાનું અને આલેખ પરથી માહિતી કેવી રીતે મળે છે એ પણ સમજાવું. બીજી એક વસ્તુ તમને મેં ગઈકાલે સમજાવી હતી કે જ્યારે પણ રેખા સીધી હોય ત્યારે આલેખ દરેક બિંદુએ સમાન હોય. આલેખ દરેક બિંદુએ કેવો હોય? સમાન. એટલે ધારો કે આવી કોઈ સીધી રેખા માટે આ ટોપિક પહેલેથી કરીએ, આટલું તમે લખી લેશો ભાઈ, હું ભૂસી નાખું છું તો એનો મતલબ તમારે આ વસ્તુ નોંધી દેવી બધી. આ બધી નોંધ છે જે તમને કામ લાગશે પરીક્ષામાં, આવું કોઈ થિયરી તરીકે નથી પૂછવાનું, બરાબર છે? પરંતુ આ નોંધ તમને બહુ કામ લાગશે. હવે જુઓ, તો વસ્તુ કેવી રીતે ગતિ કરે એ આલેખ ઉપરથી આપણે શીખવાના છે. બીજી એક વસ્તુ તમને એક વસ્તુ નોંધાવી હતી મેં કે જો સીધી રેખા હોય, આલેખ કેવો હોય? સુરેખા. સુરેખા હોય તો ઢાળ દરેક જગ્યાએ સમાન મળે. એનો મતલબ શું? T1 સમયે ઢાળ શોધવો છે તો આ બિંદુ છે, સ્પર્શક દોરું તો એના ઉપર જ આવશે. T2 સમયે ઢાળ શોધવો છે, અહીં સ્પર્શક દોરું તો રેખા ઉપર જ આવશે. સ્પર્શક રેખા ઉપર જ આવે છે એટલે રેખાનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ સમાન જ મળશે. એટલે સુરેખ રેખા માટે સ્પર્શકનો ઢાળ અને રેખાનો ઢાળ, સરેરાશ ઢાળ એ બંને સરખા જ મળે છે. તો સરેરાશ ઢાળ આપણને શું આપશે? સરેરાશ વેગ. અને સ્પર્શકનો ઢાળ આપણને શું આપશે? તો કે તત્કાલીન વેગ. એનો મતલબ એવો થયો કે જો સીધી રેખા આવી રીતે આલેખમાં મળતી હોય તો એવી ગતિ માટે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ સમાન જ મળશે. આ વસ્તુ નોંધી રાખવી. હવે સુરેખ રેખા કોના માટે મળે? તો સુરેખ રેખા માટે ઢાળ અચળ હોય. ઢાળ કેવો હોય? અચળ. ઢાળ અચળ એટલે વેગ અચળ. એટલે વેગ અચળ એટલે કઈ ગતિ કહેવાય? વેગ બદલાતો નથી એટલે કઈ ગતિ? નિયમિત ગતિ. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. 2 પોઈન્ટ. એક તો જ્યારે સુરેખ આલેખ આપ્યો હોય ત્યારે ગતિ કેવી હશે? નિયમિત. અને બીજું તત્કાલીન વેગ અને સરેરાશ વેગ બંને માટે નિયમિત ગતિ માટે કેવા હશે? સરખા હશે. આ 2 પોઈન્ટ સમજવાના, અગત્યના, બરાબર છે? આગળ વધીએ. જુદા જુદા આલેખ માટે હવે આપણે જોઈએ કેવા પ્રકારની ગતિ થાય છે, વસ્તુ ક્યાં જાય છે, બધું શીખવાડું. બંને મેથડથી શીખવું. સમય, સ્થાન, આ રીતનો આલેખ છે. કેવી રીતે ચેક કરશું? તો પહેલા ઢાળની મેથડથી તમને સમજાવું. આ કેવી રેખા છે? સમક્ષિતિજ. ઢાળ શું આવશે? 0. ઢાળ 0 એટલે વેગ શું આવશે? 0. વેગ 0 એટલે સ્થિર પદાર્થ. એટલે આ બતાવે છે પદાર્થ કેવો છે? સ્થિર. હવે જો આલેખ જોવાની મેથડથી સમજાવું. 0 સમયે તમારું સ્થાન શું હતું? 10 મીટર. 1 સેકન્ડે તમારું સ્થાન શું છે? 10 મીટર. 2 સેકન્ડે 2 સેકન્ડનું બિંદુ આ ને સ્થાન જોવાનું અહીં આગળ કેટલું છે? 10. સ્થાન 10 જ છે, સમય બદલાય છે પણ સ્થાન એનું એ જ રહે છે, વસ્તુ ત્યાં જ છે. એટલે ગતિ કરતી નથી. એટલે કેવી છે? સ્થિર છે. સમજાય છે ભાઈ તમને? બીજો આલેખ તમને સમજાવું. આવા અલગ અલગ આલેખો સમજીએ જેથી તમારું ક્લિયર થશે ફંડામેન્ટલ. ધારો કે આ રીતનો આલેખ છે તો આ શું બતાવશે? પહેલા તો ઢાળ કેવી રેખા છે? સુરેખા. સુરેખા હોય તો ઢાળ કેવો હોય? અચળ. બીજી વસ્તુ, ઉતરતો આલેખ છે એટલે ઢાળ કેવો હશે? ઋણ. ઢાળ ઋણ તો વેગ કેવો આવશે? અચળ અને ઋણ. વેગ અચળ શું બતાવે? નિયમિત ગતિ. અચળ વેગ શું બતાવશે? નિયમિત ગતિ. ગતિ કેવી છે? નિયમિત. સરખા સમયમાં સરખું અંતર કાપે છે. અને ઋણ શું બતાવે છે? ઋણ શું બતાવે છે? ઋણ વેગ બતાવે. તમે પાછળ તરફ આવો છો એટલે રિવર્સ આવો છો. એટલે આ એવું બતાવશે કે વસ્તુ આ રીતે પાછળ તરફ આવે છે, ઋણ દિશામાં વધે છે.
તો જોઈએ આલેખ ઉપરથી જોઈએ. 0 સમયે સ્થાન કેટલું છે 10, 2 સેકન્ડે સ્થાન કેટલું છે 5, 3 સેકન્ડે સ્થાન કેટલું છે 0. જુઓ આ સેકન્ડ તો અહીંયા બિંદુ જોવાનું, સ્થાન અહીંયા જોવાનું. આ સેકન્ડ આ બિંદુ તો સ્થાન અહીંયા જોવાનું. એટલે પહેલા તમે 10 પર હતા, પછી 5 પર આવ્યા, પછી 0. એટલે 10 પર 5 પર 0 પર રિવર્સ આવ્યા. સમજાય છે ભાઈ? મજા આવે છે? આવી રીતે ખબર પડશે તમને કેવી ગતિ છે આલેખ ઉપરથી તમે ડાયરેક્ટ જવાબ આપી શકશો અને વસ્તુ ક્યાં જાય એ પણ તમને સમજાઈ જશે. હજુ એક બે આલેખ જોઈએ જેથી તમને પ્રેક્ટિસ થાય ભાઈ. વસ્તુ ક્યાં જાય એ તમને આવડી જવું જોઈએ ભાઈ, તો મજા આવશે ભણવાની. ખ્યાલ આવે છે? સમજીને ભણો ને ભૌતિક વિજ્ઞાન તો સહેલું છે. બાકી તમે ગોખવા ગયા અને દાખલા શીખવા ગયા, ફક્ત એવી રીતે ભૌતિક વિજ્ઞાન ભણાતું નથી. ફક્ત દાખલા આવી રીતે ગણવાના, આ રીતથી ગણવાના, તમે ગણી દીધા એટલે તમારો જવાબ આવું નહીં. સમજો, સમજશો તો બધું બહુ ઈઝી છે. આ રીતનો આલેખ છે, ધારો કે શું થશે? ઢાળ જે હશે તે જ તમારો શું હશે? વેગ. ચલો ઢાળ કેવો છે? સુરેખા છે એટલે અચળ, એટલે બદલાતો નથી. અને ચડતો ગ્રાફ છે એટલે ધન છે. અચળ આલેખ શું બતાવશે? અચળ વેગ શું બતાવશે? નિયમિત ગતિ, વેગ બદલાતો નથી. ધન શું બતાવશે? વસ્તુ ક્યાં વધે? આગળ વધે. સિમ્પલ. આલેખ ઉપરથી જોઈએ તો 0 ઉપર સ્થાન 0, 2 સેકન્ડે સ્થાન 5 અને 4 સેકન્ડે સ્થાન 10. આ જાણો, આમ ખાલી સમજવા માટે તમારે લેવાનું. મૂલ્ય આપેલા જોઈએ એવું જરૂરી નથી. 0 સમયે 0 પર, 2 સેકન્ડે 5 પર અને 4 સેકન્ડે 10 પર. જુઓ 4 સેકન્ડે 10 પર આ રીતે જોવાનું. આ સમયનું બિંદુ, સ્થાન અહીંયા, સ્થાન હંમેશા અહીંયા હશે. તો જુઓ 0 થી 5 થી 10 ક્યાં વધ્યા તમે? આગળ વધ્યા. સિમ્પલ, આગળ વધે જવાબ આવ્યો ને. ખ્યાલ આવે છે ભાઈ? ઈઝી છે. આ બધું એક વખત આવા આલેખ નોંધી દેવાના, એના માટે આ રીતે લખી દેવાનું જેથી તમને ડાયરેક્ટ આ આલેખ શું બતાવે એ આવડી જશે. ચાલો એક બીજો આલેખ હું કરાવું અને એક તમને ઘરથી સમજવા માટે આપ્યો, જેનો જવાબ તમે આપશો મને એવી આશા છે મને. બરાબર? એક હું ગણાવું, એક તમને આપું. એક આલેખ આવો છે, આ શું બતાવે? તો જુઓ સુરેખ આલેખ છે એટલે ફરી પાછું ઢાળ કેવો હશે? અચળ, એટલે કેવી ગતિ? નિયમિત ગતિ. ચડતો ગ્રાફ છે એટલે ઢાળ કેવો? ધન, એટલે હંમેશા આગળ જ વધે. બરાબર? આલેખ ઉપરથી જોઈએ તો જુઓ 0 સમયે -10 પર છે, 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ. 2 સેકન્ડે -5 ઉપર છે, 4 સેકન્ડે 0 પર છે, 6 સેકન્ડે +5 ઉપર છે. આ ફક્ત આમાં જ તમારી રીતે મૂલ્ય લેવાના, એવું જરૂરી નથી. આ તો સમજાવવા માટે હું મૂલ્ય લઉં છું. 8 સેકન્ડે 10 પર છે. આ શું થયું? જુઓ -10 પર હતા, આગળ ગયા, -5 પર, આગળ ગયા 0 પર, 5 પર અને 10 પર. એટલે આપણે આગળ જ વધતા ગયા. -10 થી -5 થી 0 થી 5 અને 10 આગળ જ જઈએ છીએ આપણે. તો આ રીતે તમને સમજાશે કે વસ્તુ ક્યાં ગતિ કરે છે. તો મને આશા છે કે હવે તમને હું જે હોમવર્કમાં આપું એનો જવાબ તમે આપશો મને. બરાબર? તો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. અહીં 2 આલેખ દોરું છું જેના પરથી તમારે મને કહેવાનું છે કે વસ્તુ ક્યાં ગઈ. બરાબર? હોમવર્ક માટે આપું છું. આનાથી તમે વિચારતા થશો, બીજું કશું નહીં. આ એક આલેખ, આ નંબર 1 અને નંબર 2. આ એક આલેખ સ્થાન સમય આલેખ છે ભાઈ, આ નોંધવું જરૂરી. તો વસ્તુ ક્યાં ગઈ, કેવી ગતિ થાય છે તમે મને જણાવી શકો. બરાબર? તમે આનો પ્રશ્નનો જવાબ આપશો એવી આશા હું રાખું છું. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આ આલેખની સમજૂતી આપણે જોઈએ. આલેખ ઉપરથી કેવી રીતે તમે વેગ ગણી શકો, ગતિ ક્યાં થાય છે તે જોઈ શકો, નિયમિત ગતિ છે કે નહીં, એટલે વેગ અચળ છે કે નથી તે તમે જાણી શકો. બરાબર? અરેખીય આલેખ હોય તો વેગ અચળ નહીં હશે, બદલાતો રહેશે. અને કોઈ એક બિંદુએ વેગ શોધવો હોય તો તમારે ત્યાં સ્પર્શક દોરવું પડશે તે બિંદુ આગળ, અને તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ તમને શું બતાવશે? ત્યાં આગળનો વેગ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની.
બરાબર છે? તો આ આલેખને સમજીને સ્વાધ્યાયમાં આના જે દાખલાઓ આપ્યા છે એ આપણે ગણીએ. એમાં સ્વાધ્યાયનો બીજો દાખલો 3.2 એમાં એવું આપ્યું છે કે બે બાળકો A અને B, એટલે આ બે આલેખ છે, એક લાલ કલરથી છે A માટેનો છે, બ્લેક કલરથી છે B માટેનો છે. A અને B શાળા O થી, એટલે O શું છે? આ O જે છે એ શાળા છે, અહીં શાળા છે, ત્યાંથી પોતાના ઘરે અનુક્રમે P અને Q આગળ, એટલે A નું ઘર છે P આગળ, એટલે આ P શું છે? A નું ઘર, અને Q શું છે? B નું ઘર. પરત ફરે છે, એટલે પાછા પોતાના ઘરે જાય છે. તો તેમના માટે સ્થાન સમય આલેખ આપ્યા છે. શું આપ્યા છે? સ્થાન સમય આલેખ. તો એના ઉપરથી આ પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે. યોગ્ય પસંદગી આપણે કરવાની છે બે ઓપ્શનમાંથી. બરાબર? તો જો તમને સમજાયું, આ શું છે? સ્થાન. એટલે અહીંયા O આગળ શાળા છે, P આગળ A નું ઘર છે, Q આગળ B નું ઘર છે, અને A કેવી રીતે ગતિ કરે છે, B કેવી રીતે ગતિ કરે છે આપ્યું છે. બધા પ્રશ્નોના જવાબ આપણે જે શીખી ગયા એના ઉપરથી કરીએ. થોડું ધ્યાન આપો. અહીં આપણે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો, અહીં આપણે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. એટલે જવાબ એવો હશે, કોણ કોના કરતા શાળાની નજીક રહે? કોણ કોના કરતા શાળાની નજીક રહે? અહીં જવાબમાં B ક્યાં તો A, અહીં જવાબમાં B ક્યાં તો A લખવાનું છે. એ શાળાની નજીક કોણ રહે? એનો મતલબ કોનું ઘર શાળાની નજીક એ જોઈએ. તો શાળા અહીં છે 0 ઉપર, અને A નું ઘર P ઉપર છે. તો P અને A ના ઘરનું શાળાથી અંતર કેટલું? OP. P ના A ના ઘરનું શાળાથી અંતર કેટલું? OP. જ્યારે B ના ઘરનું શાળાથી અંતર કેટલું? OQ. તો જો OP વધારે છે કે OQ વધારે છે? OQ વધારે છે, એટલે B નું ઘર શાળાથી દૂર છે. તો કોણ નજીક રહે? A નજીક રહે. એટલે જવાબ શું આવશે? A એ B કરતા શાળાની નજીક રહે છે. જે ઓપ્શન કાઢવાનો એને ક્રોસ કર્યું છે મેં. સમજાય છે? આ અહીં શાળા છે, P નું ઘર અહીં છે, A નું ઘર અહીં છે P આગળ. તો P નું ઘર O થી P જેટલું દૂર છે શાળાથી. B નું ઘર O થી Q જેટલું દૂર છે. તો OQ વધારે છે, એનો મતલબ B નું ઘર દૂર છે. સહેલાઈથી જવાબ મળ્યો. એટલા માટે તમને મેં આલેખ સમજાવ્યા કે આલેખ જોતા શીખો, ગોખવાનું નથી. કોણ કોના કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે? વહેલું મોડું એવું પૂછ્યું હોય તો શું જોવાનું? સમય. ક્યાં એવું પૂછ્યું હોય તો જોવાનું સ્થાન. ક્યારે પૂછ્યું હોય તો સમય. વહેલી શરૂઆત કોણ કરે? એટલે સમય જોવાનું. તો એ શાળા એ ક્યાં આગળ છે? 0 આગળ, એટલે A નો સમય શાળા આગળ 0 સેકન્ડ છે. T બરાબર 0 એ શાળાથી નીકળે છે, કારણ કે ત્યાં આગળ એ શાળા આગળ છે. જ્યારે આ જે B છે એ શાળા આગળ ક્યાં છે? તો અહીંયા છે. જો શાળા O આગળ છે તો O ને લગતું બિંદુ B ઉપર ક્યાં છે? અહીંયા. એટલે આ સમયે એ શાળાથી નીકળે છે. A ક્યારે નીકળ્યો? 0 સમયે. જ્યારે B ક્યારે નીકળ્યો? અમુક સમય બાદ. એટલે A પહેલા નીકળી ગયો અને અમુક સમય પસાર થયા પછી B અહીંથી નીકળ્યો. B નું સ્થાન T સમય સુધી ક્યાં છે? શાળા જ છે. એટલે તે ત્યાં જ હતો. T સમયે તે શાળા ઉપર હતો, T સમય પછી તે શાળાથી દૂર થયો. એટલે આ સમયે તે શાળાથી નીકળ્યો. જ્યારે A 0 સમયે નીકળી ગયો. એટલે આ પહેલા નીકળ્યો અને આ અમુક સમય બાદ નીકળ્યો. એટલે વહેલો કોણ નીકળ્યો? A નીકળ્યો. એટલે શું જવાબ આવશે? A B કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે. ત્રીજું જોઈએ. A અથવા B કરતા ઝડપથી ચાલે છે. કોણ કોના કરતા ઝડપથી ચાલે છે? ઝડપ જોવાની છે. XT આલેખ કોણ ઝડપથી ચાલે છે, એટલે કોનો વેગ વધારે છે અથવા કોની ઝડપ વધારે છે કેવી રીતે મળશે? ઢાળ ઉપરથી. બરાબર? ઢાળ કોનો વધારે છે? સામાન્ય રીતે મેં તમને ઢાળ શોધતા શીખવ્યું. જો A નો આલેખ આ પ્રકારનો છે અને B નો આલેખ આ પ્રકારનો છે. તમે જોઈને જ ખબર પડશે આ ઓછો ઢાળ છે, આ વધારે ઢાળ છે. સિમ્પલ. આ ઓછો ઢાળ છે, આ વધારે ઢાળ છે.
બરાબર ને? તો ઢાળ કોના આલેખનો વધારે છે? ઢાળ એ બી ના આલેખનો એ કરતા વધુ છે. એનો મતલબ એની ઝડપ બી ની ઝડપ એ કરતા કેવી છે? વધુ છે. એટલે બી એ કરતા આવું આવશે, બી એ કરતા ઝડપથી ચાલે છે. સામાન્ય ભાષામાં ઢાળ જોવાનું ભાઈ. ઢાળ એટલે કેટલું ઊંચું ચડવાનું છે. આ એ નો આલેખ આ પ્રકારનો હતો, ઓછું ચડવાનું. બી નો વધારે ઊંચું ચડવાનું. એટલે બી નો આલેખ ઢાળ વધારે છે. સમજી શકો? આ જુઓ, રેડ કલર અને બ્લેક કલર ને જુઓ, આવી રીતે સમજવાનું છે ભાઈ. એટલા માટે તમને મેં આલેખ જોતા શીખવ્યું. બધું કેવું ઈઝી લાગે છે ને હવે? ચાલો, એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. બંને સમય કયા સમયે ઘરે પહોંચે તે જોવાનું. એક જ સમયે પહોંચે કે જુદા જુદા સમયે? તો જુઓ, પી એ નું ઘર આ છે, તો એ અહીં આગળ ક્યારે પહોંચ્યો? આ સમયે પહોંચ્યો. બી નું ઘર આ છે, તો બી અહીં આગળ ક્યારે પહોંચ્યો? આ સમયે પહોંચ્યો. જુઓ, અહીં લખ્યું હોય તો કેવી રીતે લખ્યું? 0 1 2 3 4 5. એટલે આ ઓછું હોય, આ વધારે. એટલે એ પોતાના ઘરે આ સમયે પહોંચ્યો અને બી પોતાના ઘરે આ સમયે પહોંચ્યો. તો તમે શું કહી શકો? એ નો સમય એ બી કરતા વધુ છે. બરાબર? અલગ અલગ સમય છે બંને માટે ઘરે પહોંચવાનો. એટલે જવાબ શું આવશે? જુદા જુદા સમયે ઘરે પહોંચે છે. આપણે કોણ મોડો પહોંચ્યો, કોણ વહેલો એ નથી જોવાનું. સમય એક જ છે કે જુદો? તો જુદો આવ્યો. એ નું ઘર અહીં છે, એ અહીં ક્યારે પહોંચ્યો? આ સમય. બી નું ઘર અહીં છે, બી અહીં ક્યારે પહોંચ્યો? આ સમય. બંને માટેના સમય અલગ અલગ છે. છેલ્લું, કોણ રસ્તા પર કોનાથી એક વખત કે બે વખત આગળ નીકળી જાય છે? હવે જુઓ, એના માટે એક વસ્તુ સમજાવું. આ બે પેન છે, બરાબર? આ બે પેન છે. આ બ્લેક પેન આમ જાય છે, રેડ પેન એનાથી ફાસ્ટ પાછળથી આવે છે, આગળ નીકળી ગઈ. શું થયું? આગળ નીકળી ત્યારે આમ જતા હતા, જ્યારે તે આગળ નીકળે છે એટલે ઓવરટેક કરે છે, ત્યારે એક સમય એવો આવશે બંને એક જ સ્થાને હશે. જ્યારે પણ કોઈ વસ્તુ બીજી વસ્તુની આગળ નીકળે ત્યારે પહેલા તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચે અને પછી આગળ નીકળે. એટલે બંને એક જ સ્થાને હોય એવું બને છે. એટલે બંને એક જ સ્થાને ક્યારે હોય એ તમારે ચેક કરવાનું, તો તમને ખબર પડે કે કેટલી વખત આગળ ગયું. તો જુઓ, બંને એક જ સ્થાને હોય એવું અહીં બને છે. જો એ નું સ્થાન કયું? તો અહીંયા જોવાનું. આ એ નું સ્થાન આ સમયે, આ જે પણ સમય હોય, આ જે સમય હોય એ સમયે એનું સ્થાન કયું? તો આ જ સમયે બી નું સ્થાન કયું? તો આ જ છે. તો બંનેના સ્થાન એક જ. એવું કેટલી વખત થાય છે? તો એવું એક જ વખત થાય છે. બે છે, આ બે ની રેખા છેદે છે, એક જ સ્થાને છે, એવું એક જ વખત બને છે. એટલે કેટલી વખત થશે? એક વખત. હવે કોણ કોના કરતા એ જોઈએ. કોણ કોના કરતા? હવે એક સિમ્પલ વાત છે, આપણે આની અંદર જોયું, એ આગળ નીકળી ગયો, બી પછી નીકળ્યો. હવે એ તો ઓલરેડી આગળ જ છે, એ તો બી ને ક્રોસ નહીં કરે ને. તો કોણ ક્રોસ કરશે? બી એ ને ક્રોસ કરશે. કેમ કે એ આગળ છે, જે આગળ હોય તેને પાછળ વાળો ક્રોસ કરે ને. સમજાય છે? જે આગળ છે તે થોડી આની આગળ આવવાનું હોય, તો આગળ છે જ. તો કોણ આગળ આવશે? જે પાછળ છે. એ વહેલો નીકળી ગયો હતો એટલે આગળ હતો, બી મોડો નીકળ્યો એટલે પાછળ છે. એટલે બી ની ઝડપ તમે જુઓ તો વધારે આવી. એટલે વધારે ઝડપથી બી જતો હોવાથી કોઈ એક સમયે એની આગળ આવી જશે. એટલે કોણ આગળ આવશે? બી રસ્તા પર એથી એક વખત આગળ નીકળી જાય છે. જે વસ્તુ આગળ છે એ તો આગળ નીકળવાની નથી ને ભાઈ. જો આની ઝડપ વધારે હોય તો શું થાય? એ તો આગળ જ વધતી રહે. પણ જો પાછળનાની ઝડપ વધારે હોય તો એની આગળ નીકળે. એટલે આગળ નીકળવાનું કોણ કરી શકે? પાછળનું વસ્તુ જ કરી શકે. જે પાછળ છે તે જ આગળ નીકળી શકે. કેટલી વખત નીકળ્યું કેવી રીતે જોવાનું? જેટલી વખત એકબીજાને ક્રોસ કરે એટલી વખત બંને એક સ્થાન પર હોય. એટલે બંને એક સ્થાન પર કેટલી વખત છે એ જોવાનું. એક વખત છે એટલે જવાબ શું આવશે? એક વખત આગળ નીકળી જાય છે. તો આ રીતે ઇઝીલી તમે આ દાખલો ગણી શકો. હવે એના પછીનો દાખલો જોઈએ, જેમાં આપણે આલેખ દોરવાનો છે. તો એ કેવી રીતે દોરવાનો એ સમજીએ. હવે આપણે આગળનો દાખલો જોઈએ 3.3. એની અંદર શું આપ્યું છે?
એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. એટલે અહીં એમનું ઘર છે, અહીંથી 9 વાગે નીકળે છે અને એના ઘરથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાની ઓફિસે, એટલે અહીં શું છે, કાર્યાલય, ઓફિસ, ત્યાં આગળ કેટલી ઝડપથી જાય છે? તો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આવું આપ્યું છે, ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે, એટલે 5 વાગ્યા સુધી તે ત્યાં જ રહે છે, એટલે ઓફિસ પર જ છે. ક્યારે પહોંચી તે ખબર નથી, પણ ત્યાંથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તે ત્યાં જ રહે છે. અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. એટલે અહીંથી તે 5 વાગે નીકળીને ફરી પાછા ઘરે આવે છે, બરાબર. પણ શેની અંદર આવે છે? ઓટો રિક્ષામાં, જે કેટલી ઝડપે ગતિ કરે છે? 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો યોગ્ય સ્કેલ માપ પસંદ કરીને મહિલાની ગતિ માટે XT આલેખ દોરો. મહિલાની ગતિ માટે XT આલેખ દોરવાનો છે. એટલે સમય અને સ્થાન, આ બે આલેખ દોરવાના છે. અંતર અહીં કિલોમીટરમાં છે, એટલે સ્થાનને આપણે કિલોમીટરમાં દર્શાવીએ ને સમયગાળો અહીં કલાકની અંદર દર્શાવીએ, કારણ કે કલાકોની અંદર સમય છે એટલા માટે આ દર્શાવવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું. ચાલો તો આપણે એક શરૂઆત કરીએ કે આ સમય એ ક્યાં હશે, એનું સ્થાન લખીએ, બરાબર. તો દોરવામાં સરળતા રહેશે. એટલે સ્થાન અને સમય લખીએ આપણે, બરાબર. ધારો કે જ્યાંથી શરૂઆત થઈ તેને 0 સમય લઈ લઈએ. એટલે 9 કલાકને આપણે t બરાબર 0 લઈ લઈએ. આ 9 કલાક છે તેને સમય કયો લઈ લઈએ? 0. અહીંથી શરૂઆત થાય છે એવું કરીએ, બરાબર. અને તે સમયે તે પોતાના ઘરે છે, એટલે ઘરને પણ આપણે 0 આગળ લઈ લઈએ. 0 કિલોમીટર આગળ ઘર છે, એટલે આપણે એવું દર્શાવી શકીએ 0 સમય, એટલે અહીં આગળ, અહીં એનું ઘર છે અને શરૂઆતમાં તે અહીં જ છે, ઘરે જ છે, બરાબર. હવે તે આટલી ઝડપે ચાલે છે અને ઓફિસે પહોંચે છે. તો ઓફિસે કેટલા વાગે પહોંચીએ ગણીએ તો કેવી રીતે ગણશું? ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. એના માટેનો સમય ગણવાનો છે અને કાપવાનું અંતર કેટલું છે? 2.5 કિલોમીટર. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર શું થશે? ઝડપ ભાગ્યા અંતર, અંતર ભાગ્યા ઝડપ. ટી ને અહીં લાવો, વી ને અહીં લાવો, D/V. તો અંતર કેટલું? 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક. 2.5 ગુણ્યા 2 કરો તો 5 થાય, એટલે અડધું કિલોમીટર, કિલોમીટર કેન્સલ, અડધો કલાક. અડધા કલાકમાં તે ઓફિસે પહોંચે છે ચાલીને, બરાબર. એટલે જો આપણે હવે બીજું સ્થાન આપણું છે ઓફિસ, જે ઘરથી કેટલું દૂર છે? 2.5 કિલોમીટર. જો ઘર 0 કિલોમીટર પર હોય તો ઓફિસ હોય 2.5 કિલોમીટર પર. એટલે અહીં કિલોમીટરમાં જ છે, ઉપર લખ્યું છે મેં આ કિલોમીટર, તો ફક્ત આંકડા લખું. એના માટે એને સમય કેટલો લીધો? અડધો કલાક. એટલે આમ જોવા જઈએ તો 9:30 એ ત્યાં પહોંચે છે. અડધો કલાક એટલે આપણે એને 0.5 કલાક વડે દર્શાવશું. એટલે અડધા કલાકમાં એ ઘરથી ક્યાં પહોંચે છે? ઓફિસ ઉપર. આગળ જોઈએ પછી તે, એટલે 9 કલાકને 30 મિનિટે ઓફિસ પર પહોંચી ગઈ અને 5 વાગ્યા સુધી તે ઓફિસ પર જ છે. 5 વાગ્યા સુધી તે ઓફિસ ઉપર જ છે. લખ્યું છે સવાલની અંદર, તમે વાંચો ધ્યાનથી. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. 5 કલાક નહીં પણ 5 વાગ્યા લખવાનું હતું, બરાબર. 5 વાગ્યા સુધી તે ત્યાં જ રહે છે. તો
તો જો કેટલો સમય થયો, 9 વાગ્યા અને 5 વાગ્યા, આખો સમય ગણીએ તો 9 ને 3 12 વાગ્યા અને બીજા 5 એટલે 5 ને 3 8 કલાક થયા છે અહીં પહોંચ્યા ત્યારે. એટલે ઓફિસ ઉપર 8 કલાક થયા એટલે કે 5 વાગ્યા ત્યાં સુધી તે ક્યાં છે, ઓફિસ પર જ છે, કાર્યાલય પર જ છે, 2.5 કિલોમીટરના સ્થાન પર જ છે. સમજાય છે? અહીં જ છે એટલે સ્થાન બદલાતું નથી. ક્યાં સુધી? આ સમય સુધી. હવે ઓફિસથી નીકળીને એટલે 5 વાગે ઓફિસથી નીકળીને રિક્ષાની અંદર આટલી ઝડપે ગતિ કરતી રિક્ષાની અંદર જાય છે ને ક્યાં પહોંચે છે? ઘર. તો બોલો ઓફિસથી ઘર કેટલું દૂર હશે? જેટલું ઘરથી ઓફિસ હતું એટલે અંતર અહીં પણ કેટલું આવશે? 2.5 જ આવશે. એટલે ઝડપ હવે કેટલી લેવાની? 25. રિક્ષામાં જાય છે અને અંતર કેટલું કાપે છે? 2.5 કિલોમીટર. તો લાગતો સમય ગણીએ આપણે ફરી પાછો. એના માટે સમય કેટલો આવશે? અંતર કેટલું? 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી? 25. એટલે 1/10 એટલે 0.1 કલાક આવશે. 0.1 કલાક એને તમે 60 વડે ગુણી દેશો, મિનિટમાં ફેરવવું હોય તો 6 મિનિટ થશે એને રિટર્ન થતા રિક્ષામાં. એટલે હવે આવી ગઈ ઘર ઉપર. ઘર ક્યાં છે? 0 કિલોમીટર ઉપર. એટલે 0 ઉપર આવી ગઈ. બરાબર? કેટલા વાગે આવી? તો 6 મિનિટ લાગી એને એટલે 5 કલાક ને 6 મિનિટે આવી. આ સમયની આપણને જરૂર નથી પણ સમજાવવા માટે તમને લખું છું. સમય ઉમેરાયો. જો સમય વધતો જ જાય છે. સવારે 9 વાગે નીકળી હતી, 30 મિનિટમાં અહીંયા પહોંચી એટલે અડધો કલાક થયો. પછી અહીંયા પહોંચી એટલે બીજા 0 થી લઈને 8 કલાક થયા. 8 કલાકે અહીંયા પહોંચી. હવે 8 કલાક પછી ફરી પાછી 6 મિનિટ લાગી એટલે 8 કલાક ને 6 મિનિટ અથવા કલાકમાં લખીએ તો 8.1 કલાક. 8.1 કલાક સમય થયો છે. સમય ઉમેરતા જ જવાનું. તમારે સમય ઉમેરતા જ જવાનું. સમય તો વધતો જ જશે. સ્થાન બની શકે કે તે જ્યાં છે ત્યાં પાછું આવી શકે. તો આ વસ્તુની અંદર કોઈને ના સમજાય તો પૂછજો, ફરી પાછો સમજાવું. સવારે ક્યાંથી? ઘર આગળ. તો ઘરને આપણે 0 કિલોમીટર પર લીધું એટલે અહીંયા ઘર લઈ લીધું. કેટલા વાગેલા હતા? 9 વાગેલા હતા. એ સમયને આપણે 0 સમય લઈ લીધો, 0 કલાક. હવે ઓફિસે 2.5 ઓફિસ ક્યાં છે? 2.5 કિલોમીટરના સ્થાન પર. એટલે અહીં 2.5 કિલોમીટરે અહીં લખીએ 2.5. ત્યાં આગળ આપણે શું લઈ લઈએ? ઓફિસ, કાર્યાલય. અહીં એનું કાર્યાલય છે આ સ્થાન આગળ. ત્યાં કેટલા વાગે પહોંચી? 9:30 વાગે. એટલે એના માટે સમય કેટલો લીધો? અડધો કલાક. એટલે 0.5 કલાક કહેવાય. એટલે 0.5 કલાક લખ્યું છે. એટલે સમય શરૂઆતથી લઈને 30 મિનિટ પસાર થઈ એટલે અડધો કલાક પસાર થયો. હવે 9:30 થી 5 વાગે તે ઓફિસ પર જ રહે છે એટલે સ્થાન એનું એ જ છે 2.5 કિલોમીટર. પણ સમય 9:30 થી 5 એટલે લગભગ 5 ને 2 7 7.5 કલાક પસાર થયા. એટલે આમાં 7.5 ઉમેરો તો 8 કલાકનો સમય થાય. શું કરીએ છીએ આપણે? આમાં ઉમેરતા ગયા આપણે. અડધો કલાક ઉમેર્યો 0 માં એટલે 0.5 થયા. આમાં બીજા 7.5 કલાક ઉમેરીએ એટલે 8 કલાક થયા. હવે તે 5 વાગે ઓફિસથી નીકળીને ઘરે પહોંચી કેટલા સમયમાં? 0.1 કલાકમાં. એટલે બીજા 1.1 ઉમેરીએ તો 8.1 કલાક થયા. એટલે સમય કલાકમાં લઈએ તો આ રીતે સમય આગળ વધે છે અને સ્થાન આ રીતે બદલાય છે. તો જો આપણે હવે દોરીએ, આલેખ દોરીએ. ચાલો, 0 સમયે 0 પર 2.5 કલાકે 0.5 સેકન્ડે 2.5 આગળ. એટલે અહીં સ્કેલમાં એવું લઈએ આપણે 8.1 બતાવવાનું છે. એટલે આપણે સ્કેલમાં એવું લઈ શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક. આપણે એવું લઈ લઈએ 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક. એટલે અહીં આગળ એવું લઈ લઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. આ સ્કેલિંગ થઈ ગયું. ગ્રાફ દોરવા માટે કેવું સ્કેલિંગ કર્યું આપણે? y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે લીધું 1 કલાક અને x અક્ષ પર શું લીધું આપણે? 1 સેન્ટીમીટર બરાબર આ 1 સેન્ટીમીટર અંતર બરાબર x અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક લીધું. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર લીધું. આ રીતે સ્કેલિંગ તમે લખી શકો. જો આમ તો આલેખ પેપરની અંદર દોરવાનું હોય પણ એ જરૂરી નથી એટલે આપણે નોટબુકની અંદર આ રીતે દોરી દઈશું. બરાબર છે? હવે જુઓ
જ્યારે સમય 0.5 એટલે અહીં આગળ હશે તે સમયે એ ક્યાં છે 2.5 એટલે અહીં ઓફિસ આગળ છે એટલે આ બિંદુ થશે પહેલું બિંદુ સમય 0 ત્યારે એ 0 પર સમય 0 ત્યારે 0 એટલે આ બિંદુ બીજું જ્યારે 0.5 થશે ત્યારે એ 2.5 આગળ એટલે આ બિંદુ થશે પછી જ્યારે 8 ત્યારે પણ 2.5 એટલે કલાક 8 થયા ત્યારે પણ એનું સ્થાન કયું 2.5 એટલે આ બિંદુ થશે અને 8.1 આગળ એ ફરી પાછી ઘર એટલે 0 આગળ એટલે 8.1 જ્યાં હશે અહીંયા 8.1 ત્યાં આગળ તે ઘરે આવી ગઈ એટલે 0 એટલે 8.1 આગળ 0 એટલે આ બિંદુ થયું આને જોડો હવે જો એની ગતિ કેવી ઝડપે થઈ અચળ ઝડપે ઝડપ બદલાતી નથી એટલે આલેખ કેવો આવશે સીધો એટલે અહીંથી અહીંનો આલેખ આપણે દોરીએ સીધી રેખા પછી અહીંથી અહીં પણ આ સીધી રેખા અને અહીંથી અહીં પણ આ સીધી રેખા તો આ પ્રકારનો આલેખ થશે જો આલેખ દોરતા પણ શીખ્યા આપણે આલેખ પરથી જવાબ આપતા પણ શીખ્યા બરાબર આગળ પણ આ જ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો આ જ દાખલાઓની એક્ઝામમાં કામ લાગશે બરાબર છે આલેખ સમજી ગયા હશો તો આ બધું ઈઝી લાગશે દાખલો નંબર 3.4 જોઈએ સ્વાધ્યાયનો એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે એટલે 5 પગલા આગળ જાય અને 3 પગલા પાછળ ગબડી આવે એટલે દારૂ પીધેલો હશે એટલે કેવું આગળ જશે પાછો આવી જશે આગળ જશે પાછો આવી જશે આ પ્રકારની ગતિ કરે છે એટલે 5 પગલા આગળ 3 પગલા પાછળ ભરે છે ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ 3 પગલા પાછળ એટલે આવી રીતે જ ગતિ કરે લખડાતો આગળ જાય પાછળ આવી જાય આગળ જાય પાછળ આવી જાય તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે છે એટલે તેનું દરેક પગલું 1 મીટર જેટલું લાંબુ છે તેના માટે લાગતો સમય 1 સેકન્ડ છે તો તેની આ ગતિ માટે xt આલેખ દોરો આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાંથી કેટલા સમયમાં પડશે એટલે અહીં દારૂડિયો ગતિ કરવાની શરૂઆત કરે છે અહીં ખાડો છે જે કેટલા અંતરે છે 13 મીટર અંતરે બરાબર તો આલેખ દોરવા માટે આપણે એવું કામ કરીએ કે પહેલા એનું સ્થાન લખીએ બરાબર મીટરની અંદર અને એના માટેનો સમય લખતા જઈએ સેકન્ડની અંદર જુઓ એ પહેલા 5 ડગલા આગળ ભરશે એટલે આગળ જશે ચલો 0 સમય 0 પર છે આ સ્થાનને 0 લઈ લો અને સમય પણ અહીંયા આગળ 0 લઈ લો આને તમે x બરાબર 0 લેશો અને સમય પણ શું લઈએ છીએ 0 અને અહીં x બરાબર કેટલું થશે 13 મીટર ત્યારે સમય કેટલો એ શોધવાનું છે અને આલેખ પણ દોરવાનું છે તો 5 ડગલા આગળ ગયો બરાબર એટલે ક્યાં પહોંચ્યો 5 મીટર આગળ પહોંચ્યો 5 ડગલા માટે લાગતો સમય 5 સેકન્ડ એટલે 0 માં 5 ઉમેરો તો 5 થશે 3 ડગલા પાછળ આવે છે એટલે 5 પર પહોંચીને પાછો 3 પાછળ આવે એટલે 2 પર આવી જશે પણ સમય તો વધ્યો જ ને 5 ડગલા આગળ ગયો અને 3 ડગલા પાછળ આવ્યો બરાબર તો 3 ડગલા માટેનો સમય 3 સેકન્ડ તો 5 ને 3 8 સમય વધતો જ જશે સ્થાન તમારું આગળ પાછળ થઈ શકે ફરી પાછો 5 ડગલા આગળ જાય એટલે 2 ને 5 7 સમય તો ઉમેરતા જ જવાનું 8 ને 5 13 સેકન્ડ ફરીથી 3 ડગલા પાછળ આવશે એટલે 7 માંથી 3 કાઢો તો 4 સમય તો 3 ઉમેરવાનું જ આપણે એટલે 13 ને 3 16 5 ડગલા આગળ 5 ને 4 ને 5 9 સમય ઉમેરો 16 ને 5 21 3 ડગલા પાછળ 9 માંથી 3 કાઢો 6 આગળ આવી જશે પાછળ આવે એટલે રિવર્સ આવે એટલે કેવું 0 થી 5 પર ગયો અને ફરી પાછો 3 રિવર્સ આવે એટલે 2 પર આવી ગયો 5 ડગલા આગળ ભર્યા અને 2 3 પાછળ લઈ લીધા તો પાછો 2 પર આવી ગયો આવું થાય છે સમજો 6 પર ગયો 9 થી પાછો આવ્યો 6 પર અને સમય 3 ડગલા માટે ઉમેર્યો તો 3 ઉમેરીએ તો 24 થશે 6 ડગલામાંથી 6 મીટર પરથી 5 ડગલા આગળ એટલે 6 ને 5 11 પર જશે તેના માટેનો સમય 5 ઉમેરીએ તો 29 થશે 3 ડગલા પાછળ આવશે એટલે 8 થશે
સમય તો ઉમેરવાનો જ છે 3 એટલે 32 થશે. 8 માં ફરી પાછો આગળ જાય છે. 8 ને 5 13 થશે. 32 ને 5 ઉમેરો તો 37 સેકન્ડ થશે. તો 13 ઉપર પહોંચી ગયો. 13 ઉપર પહોંચ્યો પછી તે ખાડામાં પડી ગયો. બરાબર, એટલે ખાડામાં ક્યારે પડે? 37 સેકન્ડે. આ રીતે ગણતરી કરશો તો સાચો જવાબ આવશે. તમે એવું વિચારશો 5 ડગલા આગળ ગયો એટલે 5 મીટર અંતર કાપ્યું અને સમય ગયેલો 5 સેકન્ડ. 3 ડગલા પાછળ આવ્યો એટલે સમય ગયેલો 3 સેકન્ડ, એટલે ટોટલ કેટલી સેકન્ડ થાય? 8 સેકન્ડ. પાછો આવ્યો 3 ડગલા એટલે આમ જોવા જઈએ તો 2 મીટર અંતર કપાયું. એટલે તમે વિચારશો 8 સેકન્ડમાં 2 મીટર અંતર કપાય. બરાબર, તો 13 મીટર આગળ કેટલા સમયમાં પહોંચશે? તો આ રીતે ગણતરી કરવા જશો તો એક ભૂલ આવી શકે. જ્યારે તે અહીં આગળ વધે છે 5 ડગલા ત્યારે ખાડામાં પડી જાય છે, પાછો આવવા લાયક રહેતો નથી. એટલા માટે ભૂલ તમારી થઈ શકે. બરાબર, એટલે 8 સેકન્ડમાં 2 મીટર જેટલું અંતર કાપે એવી રીતે તમે ગણતરી કરવા જશો, બરાબર, તો તમારો જવાબ ખોટો આવવાની શક્યતા રહેશે. કારણ કે જ્યારે છેલ્લું ડગલુંમાં એ 5 આગળ વધે છે ત્યારે પાછળ આવતો નથી, ખાડામાં પડી જાય છે. તો જુઓ, અહીં 5 ડગલા આગળ એટલે 5 ઉમેર્યું, 3 ડગલા પાછળ એટલે 3 બાદ કર્યું. 5 ડગલા આગળ એટલે 5 ઉમેર્યું, 3 ડગલા પાછળ એટલે 3 બાદ કર્યું. 5 ડગલા આગળ એટલે 5 ઉમેર્યું, 3 ડગલા પાછળ એટલે 3 બાદ કર્યું. 5 ડગલા આગળ એટલે 5 ઉમેર્યું, 3 ડગલા પાછળ એટલે 3 બાદ કર્યું. 5 ડગલા આગળ એટલે 5 ઉમેર્યું. સમયમાં ઉમેરો જ કરતા જવાનું. 5 3 5. સમય તો વધતો જ જશે. એ આગળ આવે કે પાછળ આવે, સમય તો આગળ જ જવાનો છે. સમય ક્યારે પાછળ આવશે નહીં. 5 ઉમેરો 3 ઉમેરો, 5 ઉમેરો 3 ઉમેરો, 5 ઉમેરો 3 ઉમેરો, 5 ઉમેરો 3 ઉમેરો, 5 ઉમેરો. આ રીતે કરશો તો 37 સેકન્ડે એ ખાડામાં પડી જશે. તો આલેખ જો દોરીએ તો કેવો આલેખ આવશે? અહીં આગળ સમય લઈએ સેકન્ડમાં અને અહીં આગળ સ્થાન લઈએ મીટરમાં. બરાબર, સ્થાન કેવી રીતે બદલાય છે? તો 0 5 2 ક્યાં સુધી જાય છે? 13 સુધી. એટલે 13 આંકડા લખી દઈએ અહીંયા. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. સમય જુઓ, સોરી ભૂલ કરી આપણે, સ્થાન અહીં નથી, સ્થાન તો ઉપર છે એટલે અહીં લખવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ થશે 13. સમય જુઓ ક્યાં છે? 0 થી 37. એટલે આપણો જવાબ શું આવશે? 37 સેકન્ડમાં તે ખાડામાં પડશે. તો આલેખ દોરવા માટે આપણે જો 37 ને અહીં ગોઠવવાના છે, કેવી રીતે ગોઠવી શકીએ? 5 સેકન્ડનો ગાળો લઈ શકીએ અથવા 2 સેકન્ડનો. 2 સેકન્ડનો ગાળો લેશું તો 18 દુ 36 18 ગાળા થશે, બહુ લાંબો થઈ જશે. 5 સેકન્ડના ગાળા લઈએ. અથવા તો 2 સેકન્ડનો દોરીએ તો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38. હવે સ્થાન દોરીએ. 0 સમયે 0 ઉપર, 5 સેકન્ડે 5 ઉપર, 5 સેકન્ડે 5 અહીં આવશે. એટલે આમ ગતિ થઈ એની. 8 સેકન્ડે 2 ઉપર, 8 સેકન્ડે આવી ગયો 2 ઉપર. 13 સેકન્ડે 7 ઉપર, 13 સેકન્ડે 7. 16 સેકન્ડે 4 ઉપર, 21 સેકન્ડે 9 ઉપર, 24 સેકન્ડે 6 ઉપર,
29 સેકન્ડે 11 ઉપર, 32 સેકન્ડે 8 ઉપર, 37 સેકન્ડે 13 ઉપર, 37 સેકન્ડે આવશે 13 ઉપર. એટલે આ એની ગતિનો આલેખ થશે. લાલ કલરમાં જે દોર્યો છે આ રીતે તમે દોરી શકો. તો આલેખ દોરતા અને ગણતરી કરતા આપણને આવડ્યું. આટલું વસ્તુ તમને સમજાઈ હશે. કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ ભૂલ થઈ તો પણ જણાવી શકો છો. બરાબર છે? ચલો, તો નેક્સ્ટ ટાઈમ મળીશું વિદ્યાર્થીઓ.